તો નમસ્તે મિત્રો, હું એકવાર ફરી આપને માટે લઈને આવ્યો છું કોમેન્ટનો કકળાટ, જે આપણે કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો ચાલો જોઈએ, પહેલાં વિડીયો જોઈ લો તમે. આ વિડીયો છે, તો જોયો તમે આ વિડીયો. આમાં કોઈ છોકરો છે જેને ભાભુમાં ખબર નથી પડતી અને લોકો કંઈક ગર્વ કરે છે એવું છે. હવે જોઈએ આપણે લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી. તો હવે ચાલો શરૂ કરીએ. જો ભાભુમાં ખબર ન પડે તો ખોબામાં પાણી ભરીને ડૂબી મરે. આ કાંઈ ગર્વ કરવાની નહીં પણ શરમજનક બાબત કહેવાય. બીજી કમેન્ટ, ભાભુ એટલે એના લેવલની બહાર છે. એ હરખાઈને કેવો પ્રાઉડ કરે છે. શહેરમાં જઈ સુધરી ગયેલના પેટન્યું પોતાની ઓકાત ભૂલી જાય. ઢાંઢા જેવડાને કાંઈ શીખવાડ્યું નથી. રીલ બનાવવામાંથી નવરીન્યું થાય ને તો ઘર વરોય મીઠા વગરની હોય. 2030માં મામા મામી, ભાભુ, કાકી કાકા, ફોઈ ફુવા, ફઈબા બધા લગ્નમાં ભાડે લેવા પડશે, કારણ કે એકના એક હોય પછી આગળ શું હોય. આટલો ફરક છે. ભાઈ ભાઈ જુદા રહે એમાં જો ભાઈઓ સાથે રહેતા હોય તો શીખડાવવાની જરૂર જ ના પડે. આ મોટા બાને ભૂલવાડીને ભાભુ લાવ્યા. ભા એટલે ભાભળ, ભૂ એટલે ભૂતળો, ભાભુ. સંસ્કાર આપો. જો એ ભાભુને ના ઓળખે તો શર્મ કરો. ભાભુ એક પ્રાદેશિક શબ્દ છે જે ઘોઘાબાર વિસ્તારમાં બોલાય છે, જેની દરેકને ખબર ન હોય, પણ મોટાબા એટલે ભાભુ. કોક દી સારા સંસ્કાર અને વ્યવહારિક વાત કરી હોય તો ખબર પડે. હાંઢિયાના મોઢામાં મીઠું દીએ એવડો થયો તોય માં સોરી, મમ્મી. મોબાઈલમાંથી ઊંચિયું આવે તો કાંઈક છોકરાઓને શીખવાડે ને. આને ભાભુની ખબર નથી, એને બીજા કોઈ સંબંધની ખબર નહીં હોય. પહેલાંના જમાનો મોટાબા કહેતા, આ જમાનામાં મોટી મમ્મી અને ભાભુ કહે છે. થોડો સમય જવા દો, માને પણ ભૂલી જશે. ભાભુ જ સારું મોટી મમ્મી કરતાં. ઘણા ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એને 79, 69, 59, 99 કેમ લખાય એ નથી ખબર, ગુજરાતી હોવા છતાંય. લેવલ 12ની વસ્તુ છે. એટલે આ શું આઇન્સ્ટાઈન છે, ગેલિલિયો છે કે સ્ટીફન હોકિન્સ છે? હાલી માળિયા છે ઇંગ્લિશ મીડિયમની ઓલાદ. આ જ બહુ નેગેટિવ કોમેન્ટ કરી બધાએ. અમુક લોકો તો સંસ્કાર સુધી પહોંચી ગયા. ભાઈ, એક ભાભુ શબ્દ ના આવડે એટલે શું એમનામાં સંસ્કાર ના હોય એમ? એમના અગાઉના વિડીયો પણ જેવો, કેટલું ઘણું ટેલેન્ટ છે. છતાં એની માં ગર્વ લે છે. ફૂલકણીની પાછી વાળી એની માં કે ભાભુ એના લેવલ 12ની વાત છે. લેવલ તો તારે પણ લેવડાવવું પડે એમ છે. તો જોયું મિત્રો, લોકોએ કેવી કમેન્ટ કરી છે. આપણે કોઈને સારા કે ખરાબ નથી કહેતા, પરંતુ લોકોએ જે કમેન્ટ કરી છે એ જ મેં તમને વાંચી સંભળાવી. તો મળીશું ફરી કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. ઓકે, ધન્યવાદ.